વિદ્યાર્થી મિત્રો, હલો વિદ્યાર્થી મિત્રો, હલો હલો વિદ્યાર્થી મિત્રો, હલો. આપણું કરું આવરું જાણું કરી દો ના બોંગડે બોંગડ divider okay વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ મારી સાથે ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત ભણી રહ્યા છો. ભાગ 3 શરૂઆત કરીએ મિત્રો. આગલા લેક્ચરમાં આપણે સદિશોના સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકારની મહત્વની આપણે ચર્ચા કરી. હવે એની અંદર ઉદાહરણ નંબર આપણે 15 થી આગળ વધીશું. જો સદિશ a બરાબર 5i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 3k કેરેટ અને સદિશ b બરાબર i કેરેટ વત્તા 3j કેરેટ માઇનસ 5k કેરેટ હોય તો દર્શાવો કે સદિશ a વત્તા સદિશ b અને સદિશ a માઇનસ સદિશ b પરસ્પર લંબ સદિશો છે. વિદ્યાર્થી મિત્રો, જે બે સદિશો લંબ સાબિત કરવા હોય એમનો ડોટ ગુણાકાર આપણે શૂન્ય સાબિત કરવો. તો જુઓ, હવે આપણે શોધીએ સદિશ a વત્તા સદિશ b. તો અનુરૂપ ઘટકનો સરવાળો કરીશું. 6i પ્લસ 2j માઇનસ 8k. વિદ્યાર્થી મિત્રો, આને આમ પણ લખીશું આપણે 6 2 માઇનસ 8. પછી સદિશ a માઇનસ સદિશ b કરીશું. a માંથી b ને બાદ કરીશું તો અહીંયા આવશે 4i માઇનસ 4j પ્લસ 2k. બિંદુ સ્વરૂપમાં 4 માઇનસ 4 અને 2. ચલો હવે આપણે લઈશું સદિશ a વત્તા સદિશ b ડોટ સદિશ a માઇનસ સદિશ b એના બરાબર 6 2 માઇનસ 8 ડોટ 4 માઇનસ 4 2. 6 4 24 રહેશે, 4 2 8 રહેશે અને 8 2 16. 24 માઇનસ 24 0 થઈ ગયા. માટે સાબિત થાય છે સદિશ a વત્તા સદિશ b અને સદિશ a માઇનસ સદિશ b એ પરસ્પર લંબ સદિશો છે એમ સાબિત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ બરાબર સમજ પડે છે? ઓકે.
દોસ્તો ઉદાહરણ નંબર આપણે 16 માં જોઈએ. સદિશ આપેલો છે સદિશ a બરાબર 2i વત્તા 3j વત્તા 2k કેરેટ અને સદિશ b આપેલો છે i કેરેટ વત્તા 2j કેરેટ વત્તા k કેરેટ પરનો પ્રક્ષેપ. સૌથી પહેલા સૂત્ર વિચારીએ મિત્રો. સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. આનું સૂત્ર છે સદિશ a ડોટ સદિશ b ભાગ્યા જેના પરનો હોય એના સદિશનું મૂલ્ય નીચે ભાગવાનું. તો આના માટે આપણને શું શું જોઈશે ભાઈ? તો જે જોઈએ તે પહેલા શોધીએ. a અને b નો ડોટ ગુણાકાર. અહીંયા તમે જોઈ શકો છો 2 3 2 અને આને કહીશું 1 2 1 બંનેનો ડોટ ગુણાકાર 2 3 2 ડોટ બંનેનો ડોટ ગુણાકાર કરીશું તો જુઓ બે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીશું 2 પ્લસ 3 ગુણ્યા 2 6 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 થશે તો 6 ને 4 10 થશે. પછી આપણે માનાંકમાં સદિશ b શોધીએ એટલે વર્ગમૂળમાં 1 2 નો વર્ગ 1 નો વર્ગ એટલે આ થઈ ગયા √6 10 ભાગ્યા √6 અથવા 2 ગુણ્યા 5 √2 ગુણ્યા √3 તો આ થઈ ગયા √2. હજુ પણ આપણે √3 વડે ગુણ્યાને ભાગીએ તો અંતમાં અથવા ઉપર નીચે √6 વડે ગુણો ભાગો તો પણ ચાલશે. તો અહીંયા 5 √6 ભાગ્યા 3 આ જવાબ પણ સાચો છે, આ જવાબ પણ સાચો છે. તો આવી રીતે આપણને પ્રક્ષેપ મળી શકે. મિત્રો જો પ્રક્ષેપ સદિશ શોધવાનો હોય ધ્યાન આપજો. પ્રક્ષેપ સદિશ તો શોધીશું સદિશ a ડોટ સદિશ b ઇન્ટુ સદિશ b ભાગ્યા માનાંકમાં સદિશ b સ્ક્વેર. આ ધ્યાન રાખજો. આ જો પ્રક્ષેપ સદિશ શોધવાનો હોય તો આપણને મૂલ્ય નહીં પણ સદિશ સ્વરૂપમાં જોઈશે. તો આવી રીતે આપણે સદિશ સ્વરૂપમાં શોધી શકીશું. બોલો ખ્યાલ આવી જશે? બરાબર સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે આગળ વધીશું. ઉદાહરણ 17 ની અંદર બે સદિશો a અને b માટે માનાંકમાં સદિશ a બરાબર 2 એકમ, માનાંકમાં સદિશ b બરાબર 3 એકમ તથા સદિશ a અને સદિશ b નો ડોટ ગુણાકાર 4 એકમ હોય તો માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ માનાંકની વાત આવે ત્યારે વર્ગ આપણે કરીશું, યાદ રાખો. હવે આ સૂત્ર આપણે આગળ ગુણધર્મોમાં ભણી ગયા કે એનાઇડ સદિશનો બે વાર આપણે ડોટ ગુણાકાર લઈશું. સદિશ a ડોટ સદિશ a તો આનો મતલબ થશે માનાંકમાં સદિશ a સ્ક્વેર. તો આનો મતલબ થશે સદિશ a માઈનસ સદિશ b ડોટ સદિશ a માઈનસ સદિશ b. બોલો ખ્યાલ આવી જાય? એનાઇડ સદિશનો ડોટ ગુણાકાર લઈશું. a સાથે હવે વિભાજનનો નિયમ, a સાથે બંનેનો ડોટ ગુણાકાર સદિશ a ડોટ સદિશ a માઈનસ સદિશ a ડોટ સદિશ b માઈનસ સદિશ b ડોટ સદિશ a માઈનસ માઈનસ પ્લસ સદિશ b ડોટ સદિશ b. આનો મતલબ આવશે માનાંકમાં સદિશ a સ્ક્વેર માઈનસ 2 ઇન્ટુ સદિશ a ડોટ સદિશ b. કારણ ડોટ ગુણાકાર જે છે એ ક્રમનો નિયમનું પાલન કરે છે એટલે ક્રમ બદલતા પણ a ડોટ b કે b ડોટ a સમાન રહેશે વત્તા માનાંકમાં સદિશ b સ્ક્વેર. મિત્રો આનું મૂલ્ય છે 2 એકમ, 2 નો વર્ગ 2 ગુણ્યા ડોટ ગુણાકાર 4 આવશે. આનું મૂલ્ય 3 એકમ એનો વર્ગ આવશે. 4 ઓછા 8 વત્તા 9 બરાબર આનું મૂલ્ય આપણને મળશે 5. પણ આ કોણ છે? માનાંકમાં સદિશ a માઈનસ સદિશ b નો વર્ગ છે
વર્ગમૂળ લઈશું તો વિદ્યાર્થી મિત્રો આ મૂલ્ય છે જેનો માનાંક હંમેશા ધન રહેશે, માનાંક હંમેશા ધન રહેશે. માનાંક એટલે ધન હોવાથી આનો આન્સર આવશે √5. મિત્રો આવા પ્રશ્નો ખાસ MCQ માં આવી શકે. ચાલો આગળ વધીશું. ઉદાહરણ નંબર 18 ની અંદર જો સદિશ એ એકમ સદિશ હોય તો આનું મૂલ્ય 1 એકમ થશે તથા સદિશ x માઇનસ સદિશ a ડોટ સદિશ x વત્તા સદિશ a બરાબર 8 હોય તો માનાંકમાં સદિશ x આપણે શોધવું છે. હવે આપણે આનું સાદુરૂપ આપીશું. બરાબર ધ્યાનથી જોઈએ. આનો ડોટ ગુણાકારને વિભાજનનો નિયમ વાપરીશું. સદિશ x ડોટ સદિશ x સદિશ x ડોટ સદિશ a સદિશ a ડોટ સદિશ x સદિશ a ડોટ સદિશ a બરાબર 8. આનો મતલબ થશે માનાંકમાં સદિશ x નો વર્ગ, આ બંને વિરોધી પદ કેન્સલ, માનાંકમાં સદિશ a નો વર્ગ બરાબર 8 એકમ. આનું મૂલ્ય 1 એકમ છે. 1 એકમને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 8 માં ઉમેરાશે અને આપણને મળશે મૂલ્ય 9. બંને બાજુ વર્ગમૂળ લઈશું તો 9 નું વર્ગમૂળ 3 ધન વર્ગમૂળ આવશે. એટલે આપણને જે જવાબ છે માનાંકમાં સદિશ x જે છે એ આપણને મળશે 3 એકમ. વાલા વિદ્યાર્થી મિત્રો બરાબર સમજાય છે આ? ગુડ. હવે આપણે ઉદાહરણ 19 માં પ્રયાણ કરીએ. કોઈ પણ બે સદિશો માટે આપણે સાબિત કરવાનું છે માનાંકમાં સદિશ a ડોટ b. યાદ રાખો માત્ર ને માત્ર ડોટ ગુણાકાર લઈશું તો તે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. તો એના બરાબર લેસ ધેન ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a ઇન્ટુ માનાંકમાં સદિશ b. વાલા વિદ્યાર્થી મિત્રો આ જે અસમતા છે એને કોશી-શ્વાર્ટ્ઝની અસમતા કહે છે. કોશી-શ્વાર્ટ્ઝ અસમતા કહેવાય છે મિત્રો આને. હવે ધ્યાન આપો. આને માટે આપણે પેલા ધારીશું. એટલે ધારો કે માનાંકમાં સદિશ a એ 0 નથી અને માનાંકમાં સદિશ b પણ 0 નથી. મૂલ્ય 0 નથી મતલબ બંને શૂન્યતર સદિશો છે. તથા આપણે જાણીએ છીએ સદિશ a ડોટ સદિશ b બરાબર માનાંકમાં સદિશ a માનાંકમાં સદિશ b ઇન્ટુ cos થીટા. વાલા વિદ્યાર્થી મિત્રો આવું આપણે જાણીએ છીએ માનાંકમાં સદિશ a ડોટ b ભાગ્યા આના બરાબર cos થીટા થશે. બંને બાજુ માનાંક લઈશું તો એના બરાબર માનાંકમાં cos થીટા. વાલા વિદ્યાર્થી મિત્રો આ જે મૂલ્ય છે એ ધન અથવા ઋણ હોઈ શકે. એટલે કે cos જે છે પ્રથમ અથવા બીજા ચરણમાં હોય એટલે ધન અથવા ઋણ હોય. પરંતુ cos થીટાની મહત્તમ કિંમત 1 છે પણ 0 હોઈ શકે છે. ધારો કે 90 ડિગ્રી આગળ 0 મળે પણ નેગેટિવ તો ન જ મળે એટલે લેસ ધેન ઇક્વલ ટુ આપણે 1 કહી શકીએ.
અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ 0 મૂકી શકીએ જો મૂકવું હોય તો. માનાંકમાં સદિશ a ડોટ સદિશ b લેસ ધેન ઇક્વલ ટુ આનો ગુણાકાર એક સાથે કરીશું તો માનાંકમાં સદિશ a ઇન્ટુ માનાંકમાં સદિશ b આવું આપણે સાબિત કરી શકીએ. બોલો વિદ્યાર્થી મિત્રો, આ બરાબર ખ્યાલ આવી જાય છે? બંને સદિશો જો શૂન્ય સદિશો હોય a ડોટ b તો ગુણોત્તર પણ અવ્યાખ્યાયિત બને, પણ ડોટ ગુણાકાર 0 બને એટલે એ મૂલ્ય 0 થઈ શકે છે. હવે ધ્યાન રાખીશું કે એવા પણ સંજોગ ઊભા થાય કે એની અંદર કયા સંજોગોમાં ઇક્વલ ટુ બની શકે. તો જ્યારે બે સદિશો સમદિશ સદિશો હોય ત્યારે અહીંયા આ પ્રકારે ઇક્વલ ટુ આપણે મૂકી શકીએ છીએ. આ જ પ્રકારે ઉદાહરણ 20 છે વિદ્યાર્થી મિત્રો, એ છે ત્રિકોણીય અસમતા. તો એ છે માનાંકમાં સદિશ કોઈ પણ સદિશો a અને b માટે માનાંકમાં સદિશ a વત્તા b બરાબર લેસ ધેન ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a વત્તા માનાંકમાં સદિશ b. હવે મિત્રો આની આપણે સાબિતી આપવી છે તો પ્રથમ એ આપણે ધારીશું, ધારો કે સદિશ a અથવા સદિશ b બંને શૂન્યેતર સદિશો છે. બરાબર, કારણ કે શૂન્ય સદિશો હોવાના તો ઇક્વલ ટુ સાબિત થશે આની અંદર. હવે માનાંકમાં સદિશ a વત્તા સદિશ b નો આપણે વર્ગ લઈએ છીએ તો આનો મતલબ શું થશે? સદિશ a વત્તા સદિશ b ડોટ સદિશ a વત્તા સદિશ b. વિભાજનનો નિયમ, સદિશ a ડોટ સદિશ a, સદિશ a ડોટ સદિશ b, સદિશ b ડોટ સદિશ a અને સદિશ b ડોટ સદિશ b થશે. ચલો આ થઈ ગયા માનાંકમાં સદિશ a સ્ક્વેર 2 ઇન્ટુ સદિશ a ડોટ સદિશ b વત્તા માનાંકમાં સદિશ b સ્ક્વેર. મિત્રો અહીંયા તો વર્ગ છે જ. હવે આ જે મૂલ્ય છે ડોટ ગુણાકાર એ ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે, પણ જો આપણે ત્યાં માત્ર ને માત્ર માનાંક લઈશું તો આ બધું જ મૂલ્ય ધન થશે. અર્થાત હું એવું કહી શકું કે માનાંકમાં સદિશ a માઇનસ સદિશ a વત્તા સદિશ b નો વર્ગ લેસ ધેન ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a સ્ક્વેર વત્તા 2 ઇન્ટુ માનાંકમાં સદિશ a ડોટ સદિશ b વત્તા માનાંકમાં સદિશ b સ્ક્વેર. હવે આના જ બરાબર આપણે બતાવવું હોય અથવા આના માટે પણ કોશી શ્વાસની અસમતા લઈ શકીએ આપણે 2 ઇન્ટુ માનાંકમાં સદિશ a માનાંકમાં સદિશ b વત્તા માનાંકમાં સદિશ b સ્ક્વેર. આ પદ બની ગયું સંપૂર્ણપણે પૂર્ણ વર્ગ માનાંકમાં સદિશ a વત્તા માનાંકમાં સદિશ b આખાનો વર્ગ. હવે આપણે બંને બાજુ વર્ગમૂળ લઈશું વિદ્યાર્થી મિત્રો, એટલે માનાંકમાં સદિશ a વત્તા માનાંકમાં સદિશ b અસમતા અને સમતા બંને પણ આવશે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? આવી રીતે આપણે ત્રિકોણીય અસમતા સાબિત કરી શકીશું. ફરી એકવાર પ્રશ્ન જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે લખી શકીએ અદિશ ગુણાકાર સમક્રમી છે. એટલે અહીંયા બધીનો ક્રમ બદલવાથી મૂલ્ય બદલાયું નથી, સેમ રહ્યું. ભાઈ આ જગ્યા ઉપર આપણે મૂલ્યનો ઉપયોગ કર્યો. અહીંયા આપણે આ અસમતા માટે શેનો ઉપયોગ કર્યો? કોશી શ્વાસની અસમતા. ક્લિયર?
ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ઉદાહરણ 21 સાબિત કરો કે બિંદુઓ A -2i + 3j + 5k બરાબર બિંદુ B i + 2j + 3k બિંદુ C 7i - k સમરેખ છે. સમરેખ છે એવું સાબિત કરવું છે. સમરેખ એટલે એક રેખામાં હોય. માની લો ABC આમ છે, B વચ્ચે હોય એવું જરૂર નથી, અંદરની બાજુએ છે, પણ આ અંતર વત્તા આ અંતર બરાબર જો જાદુ મંતર થઈ જાય, બરાબર ને, આ અંતર થાય તો સાબિત કરી શકીએ કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે બિંદુ આપ્યા છે તે બિંદુ એ બિંદુ સ્વરૂપમાં લખીએ સદિશના સ્થાને તો -2 3 5, બિંદુ B 1 2 3 અને બિંદુ C 7 0 -1 આપણે લીધું. હવે સૌથી પહેલા આપણે કિરણ AB શોધીએ. સદિશ AB નો મતલબ B નો સ્થાન સદિશ 1 2 3 માઇનસ A નો સ્થાન સદિશ -2 3 અને 5. બાદબાકી કરીશું. 1 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 3 થશે. 2 ઓછા 3 -1, 3 ઓછા 5 એટલે -2 થશે. ચલો એ જ પછી એનું જ આપણે મૂલ્ય શોધીશું. માનાંકમાં કિરણ AB અથવા સદિશ AB વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 વત્તા 1 નો વર્ગ 2 નો વર્ગ 4 એટલે આ થઈ ગયા √14. પછી આપણે શોધીશું સદિશ BC. તો C નો સ્થાન સદિશ માઇનસ C નો સ્થાન સદિશ 7 0 -1 માઇનસ B નો સ્થાન સદિશ 1 2 અને 3 એના બરાબર મળશે 7 ઓછા 1 6 -2 -4. આનું જે મૂલ્ય આવશે તે માનાંકમાં BC બરાબર વર્ગમૂળમાં 6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4 અને 4 નો 16 થશે. એટલે આ થઈ ગયા 56. 14 4 56 એટલે 2√14 થયા. પછી લઈએ AC અથવા CA. 7 0 -1 માઇનસ A ના સ્થાન સદિશ આવશે -2 3 અને 5. 9 થશે, -3 અને -6 થશે. હવે આ રીતે આપણે AC નું મૂલ્ય આપણે શોધીએ. જો મિત્રો હજુ આપણે સરળ કરવું હોય તો આ બધામાંથી હું 3 કોમન લઈ શકું તો 3 3 9, 3 1 3 અને 3 2 6. કારણ કે આનું મૂલ્ય શોધવામાં સૌથી સરળતા રહેશે. AC નું મૂલ્ય એટલે જુઓ 3 તો ઓલરેડી અદિશ છે જ. મૂલ્ય આપણે સદિશનું શોધવાનું. 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 એટલે 3√14. આ બહુ જ સરળ પડશે આપણને. હવે જોઈ શકાય છે, જો આ 2 વખત છે, આ 1 વખત છે, બંનેનો સરળ થયો કે નહીં? આ માનાંકમાં AB વત્તા માનાંકમાં BC બરાબર માનાંકમાં AC થયા વિદ્યાર્થી મિત્રો. આમ A', B', C એ સમરેખ બિંદુઓ છે. આની અંદર એ પણ ખ્યાલ આવશે કે અંદરની બાજુએ કયું બિંદુ છે તો B બિંદુ. બોલો ખ્યાલ આવી જાય. પછી એવો પણ આમાં પ્રશ્ન આવી શકે કે બિંદુ B જે છે રેખાખંડ AC નું A તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો એ ગુણોત્તર આવશે AB ભાગ્યા BC. AB આવશે √14, BC આવશે 2√14 એટલે આ ગુણોત્તર આવશે 1/2. એવું માગ્યું નથી ભાઈ, જાણકારી માટે. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધું ક્લિયર છે? ચાલો, વેરી ગુડ. હવે આપણે આ જ પ્રકારના પ્રશ્નો સ્વાધ્યાય 10.3 માટે આગળ વધી રહ્યા છીએ.
આની અંદર પ્રશ્ન 1 to 7, પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 16 આ તમારે જાતે ગણવાના રહેશે. વાલા વિદ્યાર્થી મિત્રો, અચ્છા, 8મો પ્રશ્ન પણ તમને આવડી જશે. એટલે 1 થી 8 પ્રશ્ન, 9મો પ્રશ્ન અને 16મો પ્રશ્ન આ તમારે જાતે ગણવાના રહેશે. એક્ઝામ્પલ નંબર 10 થી આપણે ગણતરી વળી પાછા કરીએ. સદિશ A બરાબર 2i પ્લસ 2j પ્લસ 3k. સદિશ B બરાબર માઇનસ i પ્લસ 2j પ્લસ k કેરેટ. સદિશ C બરાબર 3i પ્લસ j કેરેટ. માટે સદિશ A વત્તા લેમ્બડા સદિશ B અને સદિશ C લંબ છે અને સદિશ C એ પરસ્પર લંબ સદિશો છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જે બે સદિશો પરસ્પર લંબ હોય એમનો ડોટ ગુણાકાર A પ્લસ લેમ્બડા B સદિશ ડોટ સદિશ C 0 કહેવાશે. તો અહીંયા આપણે જોવાનું છે સદિશ A વત્તા લેમ્બડા B સદિશ આપણે શોધીએ. તો અહીંયા આવશે જુઓ 2 2 3 વત્તા લેમ્બડા સદિશ B એટલે -1 2 1. લેમ્બડા અંદર ગુણવાના, પછી બંનેનો સરવાળો તો 2 માઇનસ લેમ્બડા થશે, પછી 2 પ્લસ 2 લેમ્બડા થશે અને 3 પ્લસ લેમ્બડા થશે. લેમ્બડા અંદર ગુણવાના, પછી પ્રથમ ઘટકનો સરવાળો, બીજા ઘટકનો, ત્રીજા ઘટકનો. અહીંયા આવશે 2 માઇનસ લેમ્બડા, 2 પ્લસ 2 લેમ્બડા, 3 પ્લસ લેમ્બડા ડોટ સદિશ C 3 1 0 બરાબર 0. વાલા મિત્રો, પ્રથમ ઘટકનો ગુણાકાર કરીએ તો 3 2 6 ઓછા 3 લેમ્બડા 2 વત્તા 2 લેમ્બડા. આનો ગુણાકાર 0 સાથે એટલે 0 બરાબર 0. -3 લેમ્બડા વત્તા 2 લેમ્બડા એટલે માઇનસ લેમ્બડા વત્તા 8 બરાબર 0 અને લેમ્બડા બરાબર મળશે આપણને 8. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, તમને બરાબર ખ્યાલ આવી જાય છે? વેરી ગુડ. આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 11 માં. કોઈ પણ બે શૂન્યતર એટલે શૂન્ય ન હોય તેવા સદિશો A અને B માટે આપણને બે સદિશો આપેલા છે. માનાંક સદિશ A ઇન્ટુ B વત્તા માનાંક સદિશ B ઇન્ટુ A, માનાંક સદિશ A ઇન્ટુ B માઇનસ માનાંક સદિશ B ઇન્ટુ સદિશ A પરસ્પર લંબ છે. તો મિત્રો આ બે સદિશોનો ડોટ ગુણાકાર આપણે લઈ લઈએ અને એ ડોટ ગુણાકાર આપણે જો 0 સાબિત કરી દઈશું તો સમજવાનું કે બંને પરસ્પર લંબ છે. આનો ડોટ ગુણાકાર આની સાથે તો મૂલ્ય થઈ ગયા અમૂલ્ય અને B ડોટ B થશે, પછી માઇનસ A નું મૂલ્ય, B નું મૂલ્ય, પછી B ડોટ A. કારણ કે ડોટ ગુણાકારમાં ક્રમ બી આપણે જાળવીશું ખરા. જાણીએ છીએ આપણે કે કર્મના નિયમનું પાલન થાય છે, પણ તેમ છતાં વત્તા આનો ગુણાકાર આની સાથે કરીએ તો માનાંકમાં B માનાંકમાં A સદિશ A ડોટ સદિશ B
પછી માઇનસ માનાંકમાં b નો વર્ગ સદિશ a ડોટ સદિશ a, માનાંકમાં સદિશ a નો વર્ગ માનાંકમાં સદિશ b નો વર્ગ. વાસ્તવમાં જો મિત્રો આ બંને સમાન વિરોધી કેન્સલ, માઇનસ માનાંકમાં સદિશ a સ્ક્વેર અને આ તો b છે જ, બંને મૂલ્યો સમાન છે પણ વિરોધી છે એટલે એમની બાદબાકી પણ 0. ધ્યાનથી જોઈ લો. સાબિત શું થયું? તો ભાઈ બે સદિશોનો ડોટ ગુણાકાર શૂન્ય સાબિત થયો. તો આપણે કહી શકીએ આમ અને પરસ્પર લંબ સદિશો છે. બોલો વાલા વિદ્યાર્થી મિત્રો, એકદમ ક્લિયર છે? સમજ પડે છે બધાને? દિયા, મહેક, યશવી, પ્રીત, હર્ષ, હિરલ, જીત, નિશિત, યુવરાજ, પૂજા, પ્રણવ, દેવ, ઉત્સવ. ગુડ. બહુ જ સરસ મિત્રો. તમારો આ ઉત્સાહ જોઈને મને પણ થનગનાટ થાય છે, ઉત્સાહ વધી રહ્યો છે. ઉત્સવને જોઈને તો ખાસ મારો ઉત્સાહ ઓર વધી ગયો છે. ચાલો મિત્રો, આગળ એક્ઝામ્પલ નંબર 12 ની અંદર એમાં એવું કીધું છે મિત્રો કે જો સદિશ a ડોટ સદિશ a બરાબર 0 અને સદિશ a ડોટ સદિશ b બરાબર 0 હોય તો સદિશ b વિશે શું તારણ કાઢી શકાય? હવે જુઓ મિત્રો, જ્યારે a ડોટ a બરાબર 0 છે તો માનાંકમાં સદિશ a નો વર્ગ બરાબર 0, તો માનાંકમાં સદિશ a બરાબર 0. જો સદિશ a નું માનાંક એટલે મૂલ્ય 0 છે તો નક્કી કે સદિશ a એક શૂન્ય સદિશ છે, આવું નક્કી થઈ જાય. પરંતુ જો a અને b નો ડોટ ગુણાકાર શૂન્ય સદિશ હોય તો એવું કહેવાય સદિશ a શૂન્ય હોઈ શકે, અથવા સદિશ b શૂન્ય હોઈ શકે, અથવા સદિશ a અને સદિશ b પરસ્પર લંબ હોઈ શકે. પરંતુ આ બે ડોટ સદિશોનો ડોટ ગુણાકાર 0 થવા માટે કારણભૂત ઘટક તો આ જ છે. કેમ? કારણ કે એ આપણને આપેલું છે, b વિશે કોઈ ઉલ્લેખ કરેલો નથી, એટલે b શૂન્ય સદિશ પણ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. આથી આપણો જવાબ એવો કહી શકીએ કે b સદિશ એ કોઈ પણ સદિશ હોઈ શકે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એક્ઝામ્પલ નંબર 30 ની વાત કરીએ. ખૂબ જ સારો ક્વેશ્ચન છે મિત્રો. એની અંદર લખ્યું છે જો સદિશ a સદિશ b અને સદિશ c એકમ સદિશો છે તો વાલા વિદ્યાર્થી મિત્રો, એકમ સદિશો હોય તો તેમનું મૂલ્ય 1 એકમ રહેશે, તથા સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ b બરાબર 0 સદિશ આપેલું છે. તો પરસ્પર સદિશોના ડોટ ગુણાકારનો સરવાળો આપણે શોધવો છે. એવું ત્યારે જ મળી શકે જ્યારે ડોટ ગુણાકાર થાય ત્યારે. તો પ્રશ્ન થાય કે ડોટ ગુણાકાર કરવો કોનો? તો પોતાનો જ કરવાનો ભાઈ. તો એના માટે આપણને જરૂર પડશે બંને બાજુ આપણે માનાંક લઈશું.
0 નો માનાંક પણ 0 જ થશે. ચાલો બીજી વાત, હવે આપણે એમનો વર્ગ લઈશું. તો આ બાજુ 0 નો વર્ગ 0 રહેશે. a9 સદિશનો વર્ગ એટલે હવે આપણે જાણી ચૂક્યા છીએ ડોટ સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c બરાબર 0. ચાલો હવે આમાં વિભાજનનો નિયમ મૂકીશું. a નો બધા સાથે ડોટ લઈશું, b નો બધા સાથે ડોટ લઈએ અને c નો બધા સાથે ડોટ લઈએ. a ડોટ a ડોટ b, a ડોટ c. પ્લસ b ડોટ a, b ડોટ b, b ડોટ c પ્લસ c ડોટ a, c ડોટ b, c ડોટ c બરાબર 0. હવે આ જે એના જ સદિશો જે છે એનો ડોટ ગુણાકાર છે, તો આનો મતલબ માનાંકમાં સદિશ a સ્ક્વેર, માનાંકમાં સદિશ b સ્ક્વેર, માનાંકમાં સદિશ c સ્ક્વેર એવું થશે. આમાં ક્રમનો નિયમ જળવાય છે. ક્રમનો નિયમ જળવાતો હોય તો આ કહેવાશે 2 ટાઈમ્સ a ડોટ b, 2 ટાઈમ્સ b ડોટ c અને 2 ટાઈમ્સ c ડોટ a બરાબર 0 થશે. આ દરેકનું મૂલ્ય એક એકમ આપણે જાણીએ છીએ અને આ દરેકમાંથી આપણે મિત્રો 2 કોમન લઈશું. તો 1 સ્ક્વેર 1 સ્ક્વેર 1 સ્ક્વેર 2 ઇન્ટુ સદિશ a ડોટ સદિશ b, સદિશ b ડોટ સદિશ c અને સદિશ c ડોટ સદિશ a બરાબર 0. બરાબર -3 થશે. આમ આપણો અંતિમ જવાબ રહેશે a ડોટ b પ્લસ b ડોટ c પ્લસ c ડોટ a બરાબર આવશે -3/2. બોલો બધા બાળકોને અહીંયા સુધી ખ્યાલ આવી જાય છે? અને ખ્યાલ ન આવે તો એકવાર ફરીથી આપણે ચેક કરી લઈશું. ચાલો આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 14 ની અંદર જો સદિશ a શૂન્ય સદિશ છે અથવા સદિશ b શૂન્ય સદિશ છે તો સદિશ a ડોટ સદિશ b બરાબર 0. વાત તદ્દન સાચી છે. કેમ? બેમાંથી કોઈ પણ એક સદિશ શૂન્ય સદિશ હોય તો બંનેનો ડોટ ગુણાકાર 0 એ સાબિત થાય જ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સદિશ a ડોટ સદિશ b બરાબર માનાંકમાં સદિશ a માનાંકમાં સદિશ b ઇન્ટુ cos થીટા. તો એના પ્રતીક વિશે વાત કરવાની છે. આપણે પ્રતીકની વાત કરીએ. પણ a ડોટ b બરાબર 0 છે, એના બરાબર 0. આ ત્રણ પદનો ગુણાકાર 0, તો એનો મતલબ એવો થાય કે a નું મૂલ્ય 0 હોઈ શકે અથવા b નું મૂલ્ય 0 હોઈ શકે અથવા cos થીટા 0 હોઈ શકે. જો cos થીટા બરાબર 0 હોય તો થીટા
એ π/2 હોઈ શકે. તો એનો મતલબ એવો થયો કે જો બે સદિશનો ડોટ ગુણાકાર 0 હોય તો 3 શક્યતાઓ થાય. કાં તો એ બંને સદિશો એટલે કે કોઈ પણ એક 0 સદિશ હોય અથવા બંને પરસ્પર લંબ હોય. એટલે આપણા જવાબમાં એવું રહેશે કે આનું જે પ્રતીપ છે એ સત્ય નથી. પ્રતીપ એ સત્ય નથી. બોલો, ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? વાત બરાબર છે? ગુડ, વેરી ગુડ. ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈએ એક્ઝામ્પલ નંબર 15 પર. ત્રિકોણના શિરોબિંદુ આપેલા છે આપણને A 1 2 3, B -1 0 0 અને C 0 1 2. તો ખૂણો ABC આપણે શોધવાનો, એટલે ખૂણો B શોધવાનો છે. બરાબર ધ્યાન આપશો મિત્રો. ખાસ જ્યારે પણ આપણે આ ત્રિકોણની ચર્ચા કરીશું ત્યારે બહુ જ અગત્યની વાત તમને સમજાવી રહ્યો છું મિત્રો. ત્રિકોણનો નિયમ શું કહે છે કે ભાઈ કિરણ AB પછી આ કિરણ BC અને કિરણ CA નો સદિશ સરવાળો 0 હોય. આને ત્રિકોણનો નિયમ કહેવાય છે. પરંતુ પ્રશ્ન એવો થાય મિત્રો કે આ જે કિરણ AB છે વાસ્તવમાં આ દિશામાં હોય અને BC કિરણ આ દિશામાં છે, તો આ બે વચ્ચેનો ખૂણો આપણને વાસ્તવમાં મળે. પરંતુ અહીંયા જે પ્રશ્નમાં માંગ્યો છે આ જે ખૂણો B છે એ તો આ ખૂણો છે. એકચ્યુઅલી આનું નામ છે ખૂણો B. તો જો મિત્રો આ જે ખૂણો છે એ વાસ્તવમાં 180 નો ખૂણો થશે, પણ એમાંનો આ B છે તો બચ્યો કેટલો ખૂણો? આ તો આ કહેવાશે π - B. બરાબર ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે શું શોધવું છે તે નક્કી કરીએ અને પછી આપણે કિંમતો શોધવાની. અને જુઓ, એનો મતલબ એવો થયો કે પહેલા લક્ષ્ય નક્કી કરશો ભાઈ કે 12 સાયન્સ પછી મારે શું કરવું છે. તો ભાઈ એના માટે આપણે અત્યારથી પાયો બાંધવો પડશે. બરાબર છે? એટલે હવે જુઓ, કિરણ AB અને કિરણ BC વચ્ચેનો ખૂણો કહીશું તો π - B કહેવાશે. ખૂણો આપણે B શોધવાનો છે. cos π - B બરાબર સૂત્ર છે બંને સદિશોનો ડોટ ગુણાકાર ભાગ્યા બંનેનું મૂલ્ય નો ગુણાકાર. π - B એમાં બીજા ચરણમાં cos ઋણ રહેશે. માઇનસ cos B બરાબર કિરણ AB કિરણ BC ભાગ્યા માનાંકમાં કિરણ AB માનાંકમાં કિરણ BC. તો વાલા વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે cos B શોધીશું. બોલો, ખ્યાલ આવી જાય છે? આને સમીકરણ નંબર 1 આપીશું. હવે આપણે આમાંથી શું શોધવું છે? તો પહેલા આપણે કિરણ AB શોધીએ. કિરણ AB એટલે B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ. ચલો, -1 -1 -2, 0 -2 -2, 0 -3 -3. પછી આપણે શોધીશું કિરણ BC. C નો સ્થાન સદિશ 0 1 2 -1 0 0, 1 1 અને 2 કહેવાશે. હવે આપણે જે શોધવું છે તે પહેલા શોધવો છે બંનેનો ડોટ ગુણાકાર. કિરણ AB ડોટ કિરણ BC. ચલો, AB માં 2 2 3 -2 -2 -3 ઇન્ટુ 1 1 2 -2 -6 બંનેનો ડોટ ગુણાકાર આવી રીતે છે. પછી માનાંકમાં સદિશ AB શોધીએ આના ઉપરથી. 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 9, 9 ને 8 17. BC નું આપણે મૂલ્ય શોધીએ
1 + 1 + 4 એટલે આ થઈ ગયા √6. પરિણામ 1 પરથી cos b બરાબર -10 ભાગ્યા √17 ઇન્ટુ √6 એટલે 10 ભાગ્યા વર્ગમૂળમાં 17 × 6 102 થશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ખૂણો b એટલે કે ખૂણો ABC જે માંગ્યો છે તે એ કહેવાશે cos ઇન્વર્સ 10 ભાગ્યા વર્ગમૂળમાં 102. ફરી એકવાર પ્રશ્નને બરાબર સમજી લેશો દોસ્તો. કરવાનું શું છે એને ધ્યાનથી જોશો. શોધવો છે કયો ખૂણો અને સૂત્ર અનુસાર મળે કયો ખૂણો, બેનો ભેદ આપણે ખાસ ઓળખી લઈશું. વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને હોમવર્ક આપું છું. શું જાતે ગણવાનું? ખૂણો ABC શોધો અને ખૂણો BCA આ તમે શોધશો એટલે તમને વધારે આઈડિયા આવશે. બરાબર? બોલો, શોધશો ને ભાઈ? ઓકે, વેરી ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 17 ની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે 3 સદિશો આપેલા છે, તો તે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તે બતાવવાનું. વાલા મિત્રો, ત્રણેય બિંદુઓને નામ આપી પાયથાગોરસનો નિયમનું પાલન થાય છે તો તે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ કહેવાશે. બરાબર? ચાલો એ તમારે જાતે ગણવાનું છે. એક્ઝામ્પલ નંબર 18 ની વાત કરીએ. આજના લેક્ચરનો આપણે લાસ્ટ ક્વેશ્ચન કહીશું. સદિશ એ જે છે એ શૂન્યતર સદિશ છે તથા એનું માન a છે, તો જાણીએ છીએ એનું માન a કહેવાશે. લેમ્બડા જે છે એ શૂન્યતર અદિશ છે. તો લેમ્બડાની કઈ કિંમત માટે લેમ્બડા સદિશ એ એકમ સદિશ બનશે? એકમ સદિશ બને તો આપણે આનું મૂલ્ય 1 એકમ કહીએ. તો માનાંકમાં લેમ્બડા માનાંકમાં a બરાબર 1 થશે. હવે બરાબર સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. લેમ્બડાની કઈ કિંમત માટે તથા રકમમાં કીધું છે કે માનાંકમાં સદિશ a બરાબર a આવું કીધું છે. તો માનાંકમાં લેમ્બડા ઇન્ટુ a બરાબર 1. તો a બરાબર 1 upon માનાંકમાં લેમ્બડા થાય અથવા માનાંકમાં લેમ્બડા બરાબર 1 upon a આવું કહી શકીએ. તો આપણી પાસે આ વિકલ્પ છે અને આ જે છે તે વિકલ્પ ડી છે. વાલા વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન ડી આનો સાચો જવાબ છે. બોલો, બધા મિત્રોને ખ્યાલ આવી જાય છે? તો દોસ્તો, આજના સેશનમાં અહીંયા સુધી રાખીશું. તમે ખૂબ સારી પ્રેક્ટિસ કરો અને આગળ વધો. ધન્યવાદ.